હાલો મિત્રો, લગાવો ફોન અને સાંભળો વાત. અમારા દેશી રેકોર્ડિંગમાં ફૂલ દેશી વાર્તાઓમાં મિત્ર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજની વાર્તાનો વિષય છે વટમાં વટ બારવટું ભાગ 13. તો મિત્રો, જલોંદ ગામની સીમમાં બાબર પોતાની ગીરહ સાથે આવ્યો. હવે કોઈ તેના આજના હેતુને જાણતા નહોતા, પરંતુ બાબરને ફરી ગયેલા ચહેરો જોઈને કોઈ પૂછવાની હિંમત કરી શકતું નહોતું. એકાએક હવની ધંભી જવાનું કહી પોતે ઘોડેથી હેઠો ઉતર્યો અને તે જોઈને સૌ ઉતરી પડ્યા. રણછોડ, તું અત્યારે જ પેલા રાવળિયાને બોલાવી લાવ, કહેજે બાબર તને ખાસ કામે તેડાવે છે. રણછોડ ગામમાં ચાલી નીકળ્યો. દોસ્ત, આ આપણો બાતમીદાર હતો, ભરોસાપાત્ર હતો, પણ હવે એ નથી રહ્યો તો ખૂટલ બન્યો છે. તેણે ગઈકાલે જ રાજને મારા બંને છોકરા સોંપી દીધા છે. હે માળો ખૂટેલ, સૌને હવે સાચું રહસ્ય જણાયું. વાત એમ હતી કે બાબરની સાથે ફરતી તેની બીજી પત્ની હીરાથી બાબરને 2 પુત્રો થયેલા. તે બંને એ ભાઈના ઘરે ઉછેરતા હતા અને એ છોકરાઓને તેણે ઇનામની લાલચે વડોદરાની ગાયકવાડ પોલીસને સોંપી દીધા. તે વાત બાબરને મળી. તે ઓભળત જ બાબર પોતાના સાથીઓ સાથે જલુંદ આવી ગયો. અડધા કલાકમાં તો રણછોડે એ ભાઈને લઈને બાબર પાસે આવી ગયો. રાવળ જાણતો હતો કે બાબરના બંને છોકરા રાજને સોંપ્યા હોવાથી બાબર ગુસ્સે થયો છે. હવે શું થાય? તેણે નક્કી કર્યું કે બાબરને ગમે તે રીતે કરગરી પડશે. એટલે બાબરને જોત જ તે દોડીને પગમ પડી ગયો. બાપલા, મારો કે જીવાડો, રાજના સિપાહીઓ મારી પાછળ પડ્યા હતા. કોઈએ રાજને ખબર આપી હતી કે બાબરના છોકરા મારે ત્યાં જ છે, એટલે આવીને મને ફોસીની ધમકી આપી. એટલે મારે ન છૂટકે હોપવા પડ્યા. ધડ ધડ બાબરે તેના પેટમાં 2 લાત ફટકારી. તેમાંથી એ ભાઈએ તો રાડ પાડી ગયો. શા કારણે તે મને દગો કર્યો? ના બાપા ના, મેં દગો નથી કર્યો. એ લોકોએ આવીને મને ધાક ધમકી આપી ગયા છે. અચ્છા, તો કહે તે એ છોકરા કઈ જગ્યાએ પર સોંપ્યા? ગામના ઝોપા પાસેના મવડાના ઝાડ પાસે. ચાલ ત્યાં કઈ બાબર તેને ધક્કો માર્યો અને પેલો ભાઈ નીચે ગબડી પડ્યો. તેમ છતાં ઊભો થઈને રડતો કકળતો આગળ ચાલ્યો. પૂંજા, તું ગામમાં જા અને ડાયા લવારને મારું નામ દઈને કહેજે કે 10-12 એક વેટના લોઢાના ખીલા મને હથોડી અને ખીલા આલે. પૂજો ગામ તરફ ચાલ્યો. બાબરે એ ભાઈને લઈ અને મવડાના થડ પાસે આવ્યો. અડધા કલાકમાં પૂજો પણ આવી ગયો. ડાયો લવાર બાબરને ઓળખતો હોવાથી તરત જ ખીલા અને હથોડી સોંપી દીધા. બાપજી, આ મવડાના ઝાડ નીચે સિપાહીઓ આવીને લઈ ગયા હતા. અલીમિયા, તેને થડ સાથે ઊભો કરી દીધો. એટલે બાબરે તેના 2 હાથ પોળા કરીને આથેળીમાં ખીલા મારી દીધા. એ રીતે પગમાં અને ઝોંખમાં પણ, ગભામાં તથા કપાળમાં પણ ખીલા ઠોકી દીધા. રાવળ ચીસો ઉપર ચીસ નાખવા લાગ્યો, પણ કોની મગદૂર છે કે તેની પાસે આવે. એ ભાઈના હાથ પગેથી ખીલા ઠોકીને બાબર પોતાની ટોળી સાથે નીકળી ગયો. એક સરોતરનું પ્રખ્યાત ગામડું. એ ગામ બાબરની જૂની સાસરી, જે ગામની પત્ની જેલમાં હતી, તેનો ભાઈ અને બાબરનો હાળો બાબર મોતીએ બાબરને એક કામ સોંપ્યું. બનવી, આખા મલકમાં તમારી આંખ વાગે છે અને મારાથી કણજટ ગામમાં ન જવાય. જવાય ના, ચમ જવાય? પણ છે શું? બાબરે તેનું કારણ પૂછ્યું. વાત એમ હતી કે બાબર એના જ ગામના નાથા પટેલની એકની એક દીકરી સાથે મોહબ્બત પડી ગયો. શારદાને પણ સૂઝ્યું કે પોતાનો વર ધોરીભાઈ દેખાવડો હોવા છતાં એ પાટણવાડિયાને મોઈ પડી. પરિણામે વાત વાયરે ચડી. બાબરભાઈ એ મોતીને બોલાવીને કહ્યું, બાબરભાઈલા, શા માટે મારી આબરૂ ઉપર બેઠા હતા? નાથા કાકા, હું કે તમારી આબરૂ ઉપર બેઠો છું? તમારી છોકરી તમારી આજ્ઞા બહાર છે, એને રોકો. હું તો પરણેલો છું, છોકરા છે, છતાં શારદા મારી પાસે કેમ આવે છે? નાથા ભાઈએ શું બોલે? તેની વાત પણ ખરી હતી. એટલે તેમણે પોતાના જમાઈને બોલાવી હાહરે મોકલી આપી. શારદા હાહરે ગઈ. તેમ છતાં મહિનામાં 1-2 ઓટો કણઝટ આવી જતી અને બાબર સાથે મુલાકાત ગોઠવી લેતી. નાથા ભાઈને સંતાનમાં એક જ દીકરી હતી. તેથી તેમને અવસાન પછી શારદા અને ધોરીભાઈ કણઝટ આવ્યા. શારદાને ફાવટ આવી ગઈ. પરંતુ આવી વાત ક્યાં સુધી છાની રહે? છેવટે ધોરીભાઈને કાને વાત આવતા તેણે
શારદાને ઝૂળી નાખી તથા પોતાના માણસોને સાથે બાબર મોતીને મારી નાખવા માટે કમર કસી. તે જોઈને બાબર મોતીના ભાયાતોની મદદ માગી, પરંતુ ધોરીભાઈએ પહેલાં તેના ભાયાતોને ખરીદી લીધા હોવાથી કોઈએ બોય પકડી નહીં. પરિણામે બાબર મોતી ભાગ્યા અને બાબર દેવાની ટુકડીમાં ભળી ગયા. તારે જે કહેવું હોય તે સ્પષ્ટ કે, વાતમાં સમજ પડે. બાબરને સીધો જ જવાબ આપ્યો. બનવી, ધોરીભાઈ પાટીનું કાટલું નીકળી જાય તો મારાથી કણઝટમાં રહેવાય. ઓહો, એમાં શું મોટી ધાડ મારવાની, જા તારું કામ થઈ જશે. બાબર હસી પડ્યો. એ પછી ત્રીજા દિવસે ધોરીભાઈ પોતાના ખેતરમાં જુવાર કાપવા તો ઊભો હતો. ખેતરમાં 10-12 મજૂરો કામ કરતા હતા. ત્યારે ધોરીભાઈનો સાથી નોકર જીવો દોડતો આવ્યો. ધોરીભાઈ, નાસો, બાબર દેવા તમને મારી નાખવા આવ્યા છે. આ ઓબળે ધોરીભાઈ હસ્યા પછી છાતી કાઢીને બોલ્યા, તું ચિંતા ના કરીશ, એને આવવા દો. તેણે ટકાનો કોળો મને શું મારવાનો છે. એ મરદ તો ત્યાં જ ઊભો રહ્યો. મજૂરો કામ કરતા અટકી ગયા હતા. તેમને એક જ હાકોટે કામ કરતા કરી નાખ્યા. મજૂરો કામે વળગ્યા. ત્યાં બાબર એકલો પોતાના ઘોડો લઈને જુવારના ખેતરમાં ઊભો પાકમાં થઈ ધોરી સામે આવ્યો. એને કીધું કે તમે બહુ ફાટ્યા છો ભાઈ, તો તે એમ તારા બાપનું શું લઈ લીધું? લે ધાર્યું. પણ એણે તામુખીથી જવાબ આપી દીધો, ભાઈ જીભને કાબૂમાં રાખ, નહીતર મારે ના છૂટકે ખોબરી તોડી નાખવી પડશે. બાબર તાળ્યું ગયો. અરે જા જા, હવે તારા જેવા તો મારા પેટમાં કરમિયા છે. તું એટલો કોણ? એક સોર બહુ કરીશ તો હાથમાં બેડીઓ પહેરાવી દઈશ, સમજો. ધોરીએ હજુ કહું છું, જીભમાં કાબુ રાખો. બાબરનો રંગ હવે સિંદુરિયો થઈ ગયો. બાબરે પોતાના રાઇફલ ખભા ઉપરથી ઉતારીને હાથમાં લીધી. એવી ફટાકડીથી મને બીવડાવવામાં આવ્યો હોત તો તું ભોન ભૂલી જો બાબરીએ. એ તો હવે સમય કહેશે ફટાકડી શું કરે છે તથા ભીત કોણ ભૂલ્યું છે. લે, હાથમાં ફટાકડી રાખી તો મારું તેણે મહિનાનું છોકરું છે ને એમ રૂવા કરે, સમજો. ધોરિયા, બાબરે એક ભયંકર ચીસ નાખી. આજે આવ્યો હોત તો ફક્ત તને કણઝટ છોડાવી તારા ગામમાં નસાડવા, પણ હવે તો મને કહેવાના શબ્દ કહી નાખ્યા. મોત માગી લીધું છે. બાબરિયા, હું જાણું છું કે મેં તારા લફંગા હાળાને કણઝટ છોડાવ્યું એટલે મને કણઝટ છોડાવવા આવ્યો છે. પણ ના અલ્યા, હું મરી જઈશ પણ કણઝટ નહીં છોડું. ચલાવ તારી રાઇફલ, કહી ધોરીએ પોતાના પેરનું બટન ખોલી છાતી ખુલ્લી કરી. અભિમાની ભાઈ પારકા ગામમાં આવીને આટલું બધું ગુમાન રાખે છે તો લે. ધમ કરતા બંદૂક છોડીને 3 ગોળીઓ છૂટીને છાતીમાં ઘૂસી ગઈ અને ધોરીભાઈ એમ જ ઊભા રહ્યા. તે જોઈને બાબર બહુ ખીજાય. તેણે ફરીથી રાઇફલ લંબાવીને ટ્રગર દબાવી ધોંય કરતી 4થી ગોળી છોડી. છતાં ધોરીભાઈ એમ જ ઊભો રહ્યો. હજી પણ ધોરીભાઈ એમ જ ઊભો હતો. મજૂરો તો પહેલાં જ ધડાકે નાસી ગયા હતા. બાબરે ઉપરા છાપરી 6 ભડાકા કર્યા. તેમ છતાં ધોરીભાઈ પડતો નહોતો, એટલે બાબરે તેની પાસે આવ્યો અને રાઇફલની બટનથી તેની છાતીમાં ઘા કર્યો, ધડામ. અને ધોરીભાઈ ઊભા જમીન ઉપર પડ્યા. તેનું પ્રાણ પંખીરું ત્યાં જ ઉડી ગયું. બાબર હસ્યો. પોતાના અશ્વ ઉપર આહટ થઈને અશ્વને મારી મૂક્યો. તો મિત્રો, હતી વટમાં વટ બહાર વટો ભાગ 13. આવતા એપિસોડમાં સાંભળશો ભાગ 14. જય માતાજી.